હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે, મારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાયેલા છે. ભારતીય બજાર આજે સપ્તાહની શરૂઆત ફરી એઝ યુઝ્યુઅલ પાંચમો સપ્તાહ નેગેટિવ ઓપનિંગ થવા જઈ રહ્યો છે. હવે આજે નેગેટિવ ઓપનિંગ થશે, પરંતુ નેગેટિવિટી વચ્ચે પણ આજની બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ કઈ હોવી જોઈએ, કયા શેર હશે કે જ્યાં આજે માર્કેટમાં ફોકસ રહેશે, એની પર આપણે વાત કરીશું. પરંતુ સૌથી પહેલાં શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે. પશ્ચિમ એશિયા યુદ્ધમાં હુથીઓની એન્ટ્રીમાં વૈશ્વિક બજારે હાહાકાર. નિફ્ટીની મંથલી એક્સપાયરીના દિવસે નિફ્ટી 300 પોઈન્ટ નીચે ઓપનિંગના સંકેત. તો નિકેઈમાં પણ 5%ની વેચાલી. અન્ય એશિયન બજારોમાં પણ જોવા મળ્યો લાલ નિશાનમાં કારોબાર. યમનના હુથી વિદ્રોહીઓના ઇઝરાયલ પર હુમલાથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ ડોલર $116 પાર. એક મહિનામાં 60% વધી ચૂક્યા ક્રૂડ ઓઇલના ભાવ. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને મોંઘવારી વધવાની આશંકાથી સોના ચાંદીમાં વેચવાલી. સોનું ઘટીને $4,400 નજીક, તો ચાંદીમાં પણ 1%થી વધુનો ઘટાડો. પાંચમા સપ્તાહમાં પહોંચ્યું પશ્ચિમ એશિયા યુદ્ધ. અમેરિકાની ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી. વધુ 3500 સૈનિક પશ્ચિમ એશિયા પર પહોંચ્યા. ટ્રમ્પે કહ્યું ખર્ગ ટાપુ પર કબજો કરી શકે છે અમેરિકા. પાકિસ્તાને કહ્યું બંને દેશ વાતચીતના ટેબલ પર આવી શકે. રૂપિયાને સંભાળવા આરબીઆઈએ ભર્યું મોટું પગલું. બેન્કોએ ફોરેક્સ એક્સચેન્જ પોઝિશન પર આરબીઆઈએ $100 મિલિયન લિમિટ લગાવી. બેન્કો હવે દરરોજ $100 મિલિયન વધુ નહીં રાખી શકે. શુક્રવાર રેકોર્ડ લો પર બંધ થયો હતો રૂપિયો. આજે ફોકસમાં રહેશે ડિફેન્સ શેર. 2.38 લાખ કરોડના રક્ષા ખરીદ પ્રસ્તાવને મંજૂરી. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ કાઉન્સિલની બેઠકમાં આપવામાં આવી મંજૂરી. એર ડિફેન્સ, ધનુર ગન સિસ્ટમથી લઈને અનેક નવી સિસ્ટમ ખરીદવા માટે આપવામાં આવી મંજૂરી. બેરિનના એલ્યુમિનિયમ પ્લાન્ટ પર ઈરાનના હુમલાથી આજે ફોકસમાં રહેશે. નાલ્કો, હિન્ડાલ્કો, વેદાંતા. બેરિન પર હુમલાથી વૈશ્વિક એલ્યુમિનિયમના સપ્લાયને થઈ શકે છે અસર. તો આવો દર્શક મિત્રો, હવે આપણે જ્યારે નેગેટિવ ઓપનિંગના સંકેતો છે તો એક વખત ક્વિકલી આપણે ગ્લોબલ બજારથી શું ક્યુઝ છે એની ઉપર નજર કરી લઈએ. તો આપણે જેમ હેડલાઇનમાં મેન્શન કર્યું એ પ્રમાણે સૌથી પહેલાં તો ગિફ્ટ નિફ્ટી તમે જો તો ગિફ્ટ નિફ્ટીમાં આપણને અહીંયાથી ઘટાડાના સંકેત છે. ગિફ્ટ નિફ્ટીમાં આપણને કેટલા, તો ઓલમોસ્ટ તમે નજર કરો તો આપણને જોવા મળશે 270થી 250 આજુબાજુ આપણને ઘટાડાના સંકેત છે. બીજી તરફ હવે તમે નજર કરો તો જ્યારે આપણે શુક્રવારનું ક્લોઝિંગ તમે જો ડાઉ જોન્સ 0.2% નીચે જોવા મળી. એ બાદ તમે નજર કરશો તો ખાસ કરીને આપણને S&P 500, નેસ્ટેક 0.5%થી 2.25%નો ઘટાડો જોવા મળ્યો હતો. નિકઈ તમે નજર કરો આજના દિવસે એશિયન બજારમાં નિકઈ અત્યારે 2500 પોઈન્ટ નીચે, એટલે કેટલા 2.5%થી પણ 4.5%થી પણ વધારે ઘટાડો આપણને નિકઈમાં જોવા મળે છે. કોસ્પી તમે નજર કરો તો કોસ્પીમાં પણ તમને જોવા મળશે ઓલમોસ્ટ 4%નો કડાકો. એટલે કે એશિયન બજારમાં તો એક લાલ રંગ એટલે કે બ્લડ બાથ જોવા મળી રહ્યું છે. હવે આપણું પણ શરૂઆત ઓપનિંગના તો 250 પોઈન્ટ નેગેટિવિટી સાથે થવાની છે. લેટ્સ સે કે હવે આગળ ક્યાં જઈએ છીએ, પરંતુ આગળ ક્યાં જઈએ છીએ એ બધા વચ્ચે આજના બેસ્ટ 20 સ્ટોક્સ કયા છે એની ઉપર આવવા આપણે નજર કરીશું. તો સૌથી પહેલાં મારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. કે હવે આપણે એક વીકેન્ડ બાદ આવ્યા, એક પોઝિટિવ હોપની માર્કેટમાં રાખી રહ્યા છે કે ક્યારે યુદ્ધ બંધ થાય, ક્યારે યુદ્ધ બંધ થાય, માર્કેટમાં એક રાહત મળે, પરંતુ એવું થઈ નથી રહ્યું. હવે જે છે વાસ્તવિકતા સાથે આગળ વધીશું. આજે નેગેટિવ ઓપનિંગના સંકેત છે, તો આ નેગેટિવ ઓપનિંગ વચ્ચે સૌથી પહેલાં તમારા જે ટોપ 10 સ્ટોક્સ તમે આજે કયા લઈને આવી રહ્યા છો અને એમાં સૌથી પહેલાં 2 સ્ટોક્સની શરૂઆત તમે કયા શેરથી કરશો? જી બિલકુલ, ગુડ મોર્નિંગ અમિત. તો ઓવરઓલ વાત કરીએ કે શરૂઆતી આપણે જોઈએ સપ્તાહનો પહેલો દિવસ અને નેગેટિવ સંકેત સાથે ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, તો સ્ટોક બી આપણે સ્પેસિફિક લઈને આવ્યા છે. તો શરૂઆત કરીએ એનએલસી ઇન્ડિયા. એનએલસી ઇન્ડિયા સમાચાર થોડા પોઝિટિવ સાઇડ છે. એ કંપનીએ જે યુપીના રાજ્ય વિદ્યુત ઉત્પાદન એટલે પ્રોડક્શન નિગમ છે એની સાથે જીવી સાઇન કર્યા છે, જે ખાટમપુરમાં 660 મેગાવોલ્ટનું થર્મલ પાવર પ્રોજેક્ટ અને એમાં ઈંધણ પૂરું પાડવા માટે આ ટોટલ જીવી સાઇન કરાયા છે. જીવીમાં જોઈએ એનએલસી ઇન્ડિયા જોઈશું તો 51% હિસ્સેદારી અને આરવીયુએન જોઈશું તો ત્યાં 49%ની આજુબાજુ હિસ્સેદારી છે. એટલે જોઈશું એ થર્મલ પાવર પ્રોજેક્ટ અને એમાં ઈંધણ પૂરું પાડવા માટે આ જીવી સાઇન કર્યા છે. તો એનએલસી ઇન્ડિયા એનર્જી પેક્ટ ખરાબ માર્કેટમાં સારું કરતું હોય છે. તો એનએલસી ઇન્ડિયા સ્ટોક છે શરૂઆતી ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ એનટીપીસી ગ્રીન. એનટીપીસી ગ્રીન અહીંયા બી જો સમાચાર થોડા પોઝિટિવ સાઇડ છે કે કંપનીએ ખાવડામાં 2માં 105 મેગાવોલ્ટ પાવરને કમિશનિંગ મળી ગયું છે. અમે કંપની ટોટલ અહીંયા પ્રોડક્શન છે વધારીને 9908 મેગાવોલ્ટ પહોંચ્યું છે, એટલે ટોટલ પ્રોડક્શનમાં બી વધારો કર્યો છે. અને બેટરી સ્ટોરેજ બી જોઈએ તો 5822 કરોડના ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી પણ મળી ગઈ છે. એટલે ખાસી મોટી અમાઉન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે અને ટોટલ પ્રોડક્શન ક્ષમતા જો
જે 9,908 મેગાવોલ્ટ અહીંયા પહોંચી ગઈ છે. એટલે રિન્યુએબલ એનર્જી તરફ હવે ક્યાંય ને ક્યાંય જો ડિમાન્ડ વધી રહી છે, પ્રોડક્શન બધી જ કંપનીઓ પોતાનું વધારી રહી છે, તો એનએલસી ઇન્ડિયા, એનટીપીસી ગ્રીન બંને ઓવરઓલ જો તો રિન્યુએબલ એનર્જી અને એનર્જી પેકમાં સારું એવું મોટું કામકાજ છે. તો શરૂઆતથી બંને સ્ટોક એનએલસી ઇન્ડિયા અને એનટીપીસી ગ્રીન બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો દર્શક મિત્રો, હવે શરૂઆત મારા પણ પહેલા બે સ્ટોક્સ કહે છે એની આપણે વાત કરી લઈએ. બંને સ્ટોક છે, પહેલા છે ટેકનિકલ, અને ટેકનિકલી જે બે સ્ટોક છે, પહેલો સ્ટોક છે એમાં વાત કરવા માંગીશું એ છે હન્ડાઈ મોટર્સ. હન્ડાઈ મોટર્સ તમે નજર કરો તો જે રીતે આપણને એક ક્લોઝિંગ જોવા મળ્યું છે, આજે તમારી સ્ક્રીન ઉપર છે, એ છે વીકલી ચાર્ટ છે. અને વીકલી ચાર્ટ તમે નજર કરો તો છેલ્લા 5 અઠવાડિયાથી તમને જે જોવા મળશે એ છે એક લોઅર લો ફોર્મેશન બની રહ્યું છે. 1 2 3 4 5 અઠવાડિયાથી તમે લોઅર લો બનાવી રહ્યા છો, 5 અઠવાડિયે તમે લોઅર હાઈ બનાવી રહ્યા છો. અને ક્લોઝિંગ તમે નજર કરો, લાસ્ટ વીકનું જે કેન્ડલ છે ને ફૂલ બેરિશ કેન્ડલ બની છે. અને જે રીતે આપણને આખું અઠવાડિયું એક ડાઉનસાઇડ જોવા મળી, ક્લોઝિંગે તમે જુઓ તો આપણને લો ઉપર આવ્યું છે. અને આજે જ્યારે નેગેટિવ ઓપનિંગના છે ત્યારે સતત આપણને આજે 6થું અઠવાડિયું ચાન્સીસ છે કે આપણને લોઅર લો બની શકે, નેગેટિવ ઓપનિંગ થઈ શકે. એટલા માટે હન્ડાઈ મોટર્સ આ સ્ટોક છે કે જેમાં આજે આપણે વીકનેસ પોસિબલ છે, કારણ કે જે મેજર સપોર્ટ હતો 1930 આજુબાજુ, એ પણ તમે લાસ્ટ વીક તોડી દીધો છે. એટલા માટે પહેલાંની આજે હતી ને જે એક તમે ખાસ કરીને જે જોઈ રહ્યા છો, આ એક આટલું જે રેન્જ હતી નવેમ્બરથી લઈને તમે મે સુધી તમે જો આ એક રેન્જ હતી, એની અંદર પાછું તમે આવી ગયા છો. એટલે આ એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે. એટલા માટે આ સ્ટોક છે પહેલો હન્ડાઈ મોટર્સ કે જેને આપણે રેટ લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે આઈડીબીઆઈ બેંક. ઓલરેડી આપણને ખ્યાલ છે કે લાસ્ટ વીક આપણને ખાસા એવા પીટાયા હતા બેન્કિંગ સ્ટોક્સ, અને એમાંથી જ આઈડીબીઆઈનો તમે અહીંયા ચાર્ટ નજર કરો તો અહીંયા જે તમને કેન્ડલ તમે જુઓ પહેલો તો 4-5 અઠવાડિયાથી તમને એક ડાઉનફોલ જ જોવા મળી રહ્યું છે. તમે ક્યાં હતા 4 અઠવાડિયા પહેલાં 110 રૂપિયા આજુબાજુ હતા, અને નીચે તમે ક્યાં આવી ગયા 64 રૂપિયા ઉપર આવી ગયા. તમે જો ઓલમોસ્ટ 40-50% નજીક અહીંયા કરેક્શન જોવા મળ્યું છે. હજુ પણ વીકનેસ કેમ? કારણ કે લાસ્ટ વીકની કેન્ડલ જો બિલકુલ ફોલિંગ નાઇફ. તમે એનો ઓપન જો કેટલો હતો 71 રૂપિયા 30 પૈસા, હાઈ કેટલો હતો 71 રૂપિયા 30 પૈસા. ઓપન થતાં સોમવારે વેચવાલી આવી અને ક્લોઝિંગ તમારું કેટલું છે 64 રૂપિયા, અને તમારું લો કેટલો 63.70 રૂપિયા. એટલે તમે જો ક્લોઝિંગ ત્યાં થયું છે કે જ્યાં માર્કેટ બંધ થયું છે, એટલે મીન્સ કે લો ત્યાં બન્યો છે. એટલા માટે ચાન્સીસ છે કે અહીંયા આજે હજી ફરીથી એક વીકનેસ જોવા મળી શકે. એટલે આઈડીબીઆઈ બેંક આ પણ સ્ટોક છે કે જેને આપણે રેટ લઈને ચાલીશું. અજય જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક તરફ જઈએ તો નેક્સ્ટ બંને સ્ટોક જોઈશું એલ્યુમિનિયમ ફેક્ટરમાં કામ કર્યા છે. એમાં ખાસ કરીને કે નેલ્કો, નેશનલ એલ્યુમિનિયમ. અહીંયા સમાચાર થોડા નેગેટિવ સાઇડ છે કે બેરિનના જે એલ્યુમિનિયમ યુનિટ પર ઈરાન દ્વારા અહીંયા હુમલો કરવામાં આવ્યો છે. હુમલાથી જે ગ્લોબલ સપ્લાય જે એલ્યુમિનિયમની છે ટોટલ, એમાં અસર જોવા મળી છે. અને દુનિયાની સૌથી મોટી જે એલ્યુમિનિયમ મેટલ છે આ, એટલે જોઈશું ત્યાં સૌથી મોટો હુમલો કર્યો છે. અને ઇન્ટરનેશનલ માર્કેટમાં બી જો એલ્યુમિનિયમની પ્રાઇસમાં 6% વધારો જોવા મળ્યો હતો. તો એક તો નેગેટિવ સંકેત છે, સાથે જે એલ્યુમિનિયમ મેટર જે સૌથી મોટું જે સપ્લાયર છે એના પર હુમલો કરવામાં આવ્યો છે. તો નેલ્કો આ બી સ્ટોક છે જે, કારણ કે સૌથી મોટું જો એલ્યુમિનિયમ પ્રોડક્શન કરે તો ખાસ કરીને નેલ્કો જોવા મળે છે. અને સેકન્ડ સ્ટોકની વાત કરીએ તો સેમ છે એમાં હિન્ડાલ્કો. હિન્ડાલ્કોમાં બી જો ક્યાંય ને ક્યાંય જો એનું 50 થી 60% જે કામ છે એ બી એલ્યુમિનિયમ રિલેટેડ જે જોવા મળતું હોય છે. તો જે યુદ્ધ થઈ રહ્યું છે, જે સપ્લાય પર જે સીધી ઇમ્પેક્ટ જોવા મળે, એટલે જે હુમલો ત્યાં કરવામાં આવે છે, જે સપ્લાયર જે મોટી છે ક્યાંય ને ક્યાંય રૂકાવટમાં આવશે અને પ્રાઇસ વધી રહી છે, તો સૌથી ખરાબ ઇમ્પેક્ટ જે એલ્યુમિનિયમ રિલેટેડ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો નેલ્કો અને હિન્ડાલ્કો બંને સ્ટોક છે એલ્યુમિનિયમ રિલેટેડ છે. તો સમાચાર નેગેટિવ સાઇડ છે એટલે બંને સ્ટોક ઇન રેટ લઈને ચાલશું. તો નેશનલ એલ્યુમિનિયમ, હિન્ડાલ્કો બંને સ્ટોક રેટ રહેશે. ઓકે, તો નેક્સ્ટ મારા તરફથી વાત કરીશું. તો મારા બે સ્ટોક છે નેક્સ્ટ મારી ટીમમાં. પહેલો સ્ટોક છે કોલ ઇન્ડિયા. કોલ ઇન્ડિયા સમાચાર પોઝિટિવ છે, અને તમે જો લાસ્ટ વીક પણ ખાસ કરીને થોડું ઘટાડા બાદ એક રિકવરીના પ્રયાસો કર્યા હતા. અહીંયા જે સમાચાર છે ખાસ કરીને કે એમને જે તેલંગાણા પાવર જનરેશન કોર્પોરેશન તરફથી 1057 કરોડનો એમને એક એલઓએ મળ્યો છે. 750 મેગાવોલ્ટ અવર બેસ જે BESS કહેવાય કે જે એને પ્લાન્ટ જે ચોટુપલ ખાતે ખાસ કરીને એથી સ્થાપિત કરવા માટે ઓર્ડર મળ્યો છે. અને દામોદર વેલી કોર્પોરેશન સાથે 50/50 અહીંયા જે જોઈન્ટ વેન્ચર છે એમાં ખાસ કરીને આ ઓર્ડર અહીંયાથી મળ્યો છે. એટલે માટે સમાચાર પોઝિટિવ છે. એટલે કોલ ઇન્ડિયા આના જ આપણે પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે દિલીપ બિલ્ડકોન. દિલીપ બિલ્ડકોન છે, અહીંયા સમાચાર છે કે એમને અહીંયા એક એલઓએ મળ્યો છે. ગુજરાત સરકાર નર્મદા વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ તરફથી એમને એક એલઓએ મળ્યો છે. અને અહીંયા નર્મદા નદી પર જે ફ્લડ પ્રોટેક્શન એમ્બેન્કમેન્ટ બનાવવાનો એક જે પર્પઝ છે એના માટે એમને અહીંયાથી મળવામાં આવ્યો છે. અને પ્રોજેક્ટની જે કુલ વેલ્યુ તમે જો 700 કરોડ આજુબાજુ છે, 690 કરોડ આજુબાજુ છે, તો એ અહીંયા સમાચાર પોઝિટિવ છે. એટલા માટે દિલીપ બિલ્ડકોન અને કોલ ઇન્ડિયા બંનેને અહીંયા એક એલઓએ મળ્યો છે, એટલે નવા ઓર્ડરની પ્રાપ્તિ થઈ છે. એટલા માટે બંને સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક તરફ જઈએ. નેક્સ્ટ સ્ટોક બી સમાચાર બેઝ જ રહેશે. એમાં એક ગ્રીન એક રેડ લઈને ચાલે. તો શરૂઆત ગ્રીનથી કરી દઈએ. તો ટીટાગર રેલ, અહીંયા જો કંપની રેલવેથી એમાં આપણે જો થીમ છે આખી જે ખાસી પીટાઈ ચૂકી છે, એમાં કંપનીને JSW પોર્ટ લોજિસ્ટિક પાસેથી 266 કરોડનો ઓર્ડર મળ્યો છે, જે 720 વેગન સપ્લાય અને મેન્યુફેક્ચરિંગ માટે ઓર્ડર મળે છે. એટલે રેલવેથી એમાં તો જો ન્યૂઝ બેઝ ચર્ચામાં રહેતી હોય છે, અને સ્ટોક જોવો તો આપણને 50 થી 60% પીટાઈ ચૂક્યા છે. તો ક્યાંય ને ક્યાંય થોડું રિલીફ ઓર્ડરના રિલેટેડ જોવા મળી શકે. તો ટીટાગર રેલ ન્યૂઝ સ્પેસ આપણે ઇન ગ્રીન લઈને ચાલશું. આગળ વાત કરીએ એશિયન પેઇન્ટ.
એશિયન પેન્ટ અહીંયા બી જો સમાચાર બેઝિસ આપણને જો ક્રૂડના રિલેટેડ સ્ટોક છે એટલે ક્યાંય ને ક્યાંય અહીંયા બી જો થોડું નેગેટિવ રિએક્શન જોવા મળી શકે કે ફરીથી ક્રૂડ $100 પાર થતું $116 આજુબાજુ ફરીથી જોવા મળ્યું છે જે યુદ્ધમાં તણાવમાં ફરીથી જે નવો મૂડ આવ્યો છે એને લીધે જો ક્રૂડમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો બ્રેન્ટ $116 ને નજીક ફરીથી પહોંચ્યું છે તો રો મટીરિયલ આપણને જોઈએ છે પેન્ટ કંપનીનું ખાસ કરીને ક્રૂડમાંથી બનતું હોય છે તો ખાસ કરીને ઇમ્પેક્ટ એશિયન પેન્ટમાં જોવા મળી શકે છે તો એશિયન પેન્ટ છે આ બી સ્ટોક છે આપણે ઇન રેડ લઈને ચાલશું તો બંને સ્ટોકની આપણે વાત કરીએ તો ટીટાગર રેલ જે JSW પોર્ટ સાથે અહીંયા જે કરાર કર્યા છે એટલે ઇન ગ્રીન રહેશે અને એશિયન પેન્ટ જે ક્રૂડની પ્રાઇસ અહીંયા વધી રહી છે એના લીધે ઇન રેડ લઈને રાખશું એવું છે. ઓકે, તો દર્શક મિત્રો ટોટલ 10 સ્ટોક્સ આપણે થઈ ગયા કે જે આજના બેસ્ટ 20 સ્ટોક્સમાં આજે આપણે વાત કરવાની હતી. નાનકડા વિરામનો સમય છે, વિરામ લઈ લઈએ ફટાફટ અને જલ્દી આવીશું અને બીજા જે 10 સ્ટોક્સ આજે કયા માર્કેટમાં મુવમેન્ટ બતાવી શકે છે એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ટોટલ 10 સ્ટોક્સની વાત કરી કે આજના દિવસે માર્કેટમાં કયા બેસ્ટ મોમેન્ટમ જોવા મળી શકે છે. હવે આવો બીજા 10 સ્ટોક્સની વાત કરીએ તેમાં સૌથી પહેલાં મારા 2 સ્ટોક્સ વાત કરી લઈએ કે હું ટીમમાં કયા એડ કરવા માંગીશ. તો મારી ટીમમાં નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ. અહીંયા કંપની માટે સારા સમાચાર છે કારણ કે કંપનીને અહીંયા ટોટલ ગુજરાતમાંથી 1453 કરોડનો અહીંયાથી એક NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એમને એક પ્રોજેક્ટ મળ્યો છે અને કંપનીને 2 લેન રોડ છે એને 4 લેન રોડમાં અહીંથી અપગ્રેડ કરવા માટે સ્પેસિફિક ઓર્ડર આપવામાં આવ્યો છે. NTPC તરફથી ₹413 કરોડનો એક BESS બેસ પ્રોજેક્ટ અહીંયાથી આપણને ઓર્ડર મળ્યો છે અને અહીંયા પણ સમાચાર તમે જો પોઝિટિવ છે. બેસ એટલે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કે જેના માટે સ્પેસિફિક ઓર્ડર મળ્યો છે એટલે GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ આજે ખાસ કરીને આપણે પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે KNR કન્સ્ટ્રક્શન. અહીંયા પણ આવા જ કંઈક સમાચાર છે. અહીંયા પણ તમે જુઓ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એક એલોય મળ્યો છે NH167 પર ખાસ કરીને એમને 4 લેન રોડ અહીંયાથી બનાવવા માટે અહીંયાથી જે એમને ઓર્ડર આપવામાં આવ્યો છે અને પ્રોજેક્ટની જે કુલ વેલ્યુ જે છે 1734 કરોડ છે. અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે એટલે GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ અને KNR કન્સ્ટ્રક્શન આ બંને સ્ટોક છે કે બંનેને NHAI માટે ખાસ કરીને ઓર્ડર જે મળ્યો છે એના માટે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક તરફ જઈએ તો નેક્સ્ટ સ્ટોક બંને મારે જોઈશું ટેકનિકલવાળા રહેશે. એમાં વાત કરીએ એથર એનર્જી. એથર એનર્જી અહીંયા જો સ્ટ્રક્ચર બહુ જ સારું પોઝિટિવ સાઇડનું જોવા મળે છે. આપણે એક વાર ચાર્ટ સ્પેસિફિક જોઈએ તો ચાર્ટમાં જોઈશું નવેમ્બરથી લઈને માર્ચ 2026 એટલે નવેમ્બર 2025થી લઈને માર્ચ 2026 ઓલ જો ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર આપણને જો તો સારું એક આખું રાઉન્ડ બોટમ ફર્ધર જે 790 આજુબાજુ જે રિજેક્શન સ્ટોકમાં મલ્ટિપલ ટાઈમ જોવા મળ્યું હતું ફાઇનલી એના પર ક્લોઝિંગ જોવા મળે છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં અને જો માર્કેટ ગમે એટલું પીતાવ્યું આ સ્ટોકમાં જો ફર્ધર એટલો ઘટાડો જોવા મળ્યો નથી અને જો ક્રૂડની લઈને અને ગેસને લઈને જે રૂકાવટ છે એના લીધે જે જોઈશું કે એને કંઈ એનર્જી અને જે ઓવરઓલ જે ઈવીવાળી સ્ટોક છે EV સિસ્ટમવાળા એમાં સારી મજબૂતી જોવા મળી હતી. તો એથર એનર્જી આ બી સ્ટોક છે સારું પરફોર્મન્સ અહીંયા જોવા મળ્યું હતું અને બ્રેકઆઉટ ફાઇનલ સ્ટોકમાં જોવા મળી ગયું છે. તો આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી એથર એનર્જીમાં જોવા મળી શકે. તો સ્ટ્રક્ચર પોઝિટિવ છે એટલે ટેકનિકલ કારણના લીધે એથર એનર્જી આ સ્ટોક ઇન ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ બજાજ ફાઇનાન્સ NBFC દિગ્ગજ આ બી સ્ટોક જો ખાસ ઓલ ટાઈમ આઈથી તો પીટાઈ ચૂક્યો છે. અહીંયા બી જો ટ્રેન્ડ લાઇનનું ફર્ધર બ્રેકડાઉન આ સ્ટોકમાં જોવા મળ્યું છે. વીકલી આપણે ચાર્ટ લઈને આવ્યા છે તો બજાજ ફાઇનાન્સ અહીંયા બી જો જે મેં ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે અને ફાઇનલી જો એનું બ્રેકડાઉન આપણને જોવા મળે છે. નો ડાઉટ લાસ્ટ વીક થોડી આપણને તેજી જોવા મળી હતી પણ ફર્ધર જો હજી પણ ઘટાડા સાઈડ કન્ટિન્યુઅસ જોવા મળી શકે અને ક્યાંય ને ક્યાંય જો રૂપિયો નબળો થતો જાય છે તો એની ઇમ્પેક્ટ પણ ક્યાંય ને ક્યાંય જોવા મળશે. તો ફર્ધર ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન જોવા મળે છે અને હજી બી સ્ટોકમાં થોડું નીચેની તરફ બેલ ને હજી બી વીકનેસ જોવા મળી શકે છે. તો બજાજ ફાઇનાન્સ અહીંયા બી જો ટેકનિકલ સ્ટ્રક્ચર થોડું નેગેટિવ સાઈડ છે એટલે ઇન રેડ લઈને ચાલશે. તો એક સ્ટોક એથર એનર્જી ગ્રીન રહેશે અને બજાજ ફાઇનાન્સ ઇન રેડ લઈને ચાલશે. ઓકે, તો આવો નેક્સ્ટ મારા તરફથી જો વાત કરી લઈએ તો સમાચાર સ્પેસિફિક છે. હજી પહેલો એક સ્ટોક છે રેલટેલ કોર્પોરેશન. અહીંયા પણ કંપનીને એક એલોય મળ્યો છે જે ₹444 કરોડને એમને અહીંયાથી સેન્ટર ફોર ગવર્નન્સ તરફથી એલોય મળ્યો છે કે જે યોજના છે કેસ 1 અને 3.0 માટે આ સ્પેસિફિક સિસ્ટમ ઇન્ટિગ્રેશન પ્રોજેક્ટ પર અહીંયાથી કાર્ય કરવામાં આવશે આ એલોય માટે અને ₹13 કરોડને એક મુંબઈ પોર્ટ ઓથોરિટી તરફથી પણ કંપનીને એલોય મળ્યો છે અને જે HMIS અને સાથે SITC ના OMM માટે અહીંથી ખાસ કરીને કામકાજ કરવામાં આવશે. HMIS એટલે કે હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ કે જેના માટે અહીંથી કામ કરવામાં આવશે. એટલે અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે એટલે આપણે ગ્રીન લાઈન ચાલીશું. પરંતુ હવે વાત કરીએ આપણે ચાર્ટ સ્પેસિફિક. તો ચાર્ટ સ્પેસિફિક આજના દિવસે ગોદરેજ પ્રોપર્ટીઝ આજે આપણે રેડ લઈને ચાલીશું. કેમ? કારણ કે જે તમે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો એ તમે નજર કરો. આજે ચાર્ટ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ને એ તમારા વીકલી કેન્ડલ છે અને વીકલી કેન્ડલમાં છેલ્લા 3 અઠવાડિયાથી તમે નજર કરો તો આપણને એક શૂટિંગ સ્ટાર બની છે. 3 અઠવાડિયા તમે જુઓ તો આપણને જે રીતે ઓપન થયા બાદ ઉપર આવે છે અને લાસ્ટમાં ક્લોઝિંગ
ડે લો ઉપર થાય છે, મીન્સ કે વીકના લો ઉપર થાય છે, જેને ટેકનિકલી ભાષામાં કહેવાય શૂટિંગ સ્ટાર કેન્ડલ સતત 3 અઠવાડિયાથી બની રહી છે. એટલે ચાન્સીસ છે કે હજુ પણ આ સ્ટોકમાં એક વીકનેસ જોવા મળી શકે છે, કારણ કે રિવર્સલ આપણને હોપ લાસ્ટ વીક જોવા મળી નથી. તો આ સ્ટોક છે કે જેના આજે આપણે ખાસ કરીને રેટ લઈને ચાલીશું. સો મારા લાસ્ટ 2 સ્ટોક્સ બાકી છે. અજય, તમારા પણ લાસ્ટ 2 સ્ટોક્સ બાકી છે, તો પહેલાં તમારે 2 સ્ટોક્સ જાણી લઈએ. જો બિલકુલ લાસ્ટ સ્ટોક તરફ જોઈએ તો લાસ્ટ એક ટેકનિકલ એક સમાચાર વાળા, તો એમાં વાત કરીએ લોધા ડેવલપર્સ. લોધા ડેવલપર્સ ચાર્ટ સ્પેસિફિક જો અહીંયા સ્ટ્રક્ચર થોડું નેગેટિવ સાઈડ છે. જેમ રિયાલિટી પેક્ટ ઓવરઓલ જોઈશું પેનમાં જોવા મળ્યું છે, તો અહીંયા બી જોઈશું ક્યાંને ક્યાંય જોઈશું વીકલી ચાર્ટમાં જો ફર્ધર આપણને સારા સપોર્ટથી સ્ટોક કે બ્રેકડાઉન આપી છે, અને જે ચાર્ટ સ્પેસિફિક દેખાય છે ફર્ધર આપણને સ્ટોક જોશો કે બ્રેકડાઉન આપણને કન્ટિન્યુઅસ જોવા મળી છે. વીકલી કેન્ડલમાં જો તો લોઅર લો ફોર્મેશન અહીંયા કન્ટિન્યુઅસ જોવા મળે છે, અને હજી પણ જો રિયાલિટી પેક ડાઉન છે, કન્ટિન્યુઅસ સ્ટોક બી જો કન્ટિન્યુઅસ આપણને જો ઘટાડો અહીંયા જોવા મળે છે, સારા સપોર્ટ ઉપર ઊભો છે. પણ આજે બી જો માર્કેટની પરિસ્થિતિ કાંઈ ને કાંઈ રેટ છે, તો અહીંયા પણ કન્ટિન્યુઅસ આપણને ફોલોઅપ ઘટાડો જોવા મળી શકે છે. તો લોધા ડેવલપર સ્ટ્રક્ચર તો ઓવર જોઈશું, સ્ટોક ઓલ ટાઈમ અહીંથી ખાસો પીટાઈ ચૂક્યો હતો, હજી પણ પેનમાં જોવા મળી શકે છે. તો લોધા ડેવલપર્સ આ બી સ્ટોક છે. આપણે ટેકનિકલ થોડું આપણને ખરાબ પરિસ્થિતિ છે, પેનમાં ચાલી રહ્યું છે, એટલે રેડ લાઈન ચાલશું. લાસ્ટ વાત કરીએ તો થર્મેક્સ, અહીંયા બીજો જે કંપનીની જે સબસિડરી કંપની છે એને ખાસ કરીને એક ઓર્ડર મળ્યો છે જે 1560 કરોડ. અને થર્મેક્સ ઓવરઓલ વાત કરીએ તો રિન્યુએબલ એનર્જી પેક્ટ અને ખાસ કરીને બંનેમાં કામ કરે છે. તો સબસિડરીને 1550 કરોડનો ઓર્ડર મળ્યો છે, અને કંપની ક્યાંય ને ક્યાંય એની પ્રોડક્શન ક્ષમતા અહીંયા વધારવાની છે. એટલે આ બી સ્ટોક છે ક્યાંય ને ક્યાંય સમાચાર પોઝિટિવ છે, એટલે આપણે આ સ્ટોક છે ઇન ગ્રીન લાઈન ચાલશું. તો લાસ્ટ બંને સ્ટોક એમાં ટેકનિકલ વાળા છે, લોધા ડેવલપર્સ ઇન રેડ રહેશે, અને થર્મેક્સ અહીંયા સમાચાર થોડો પોઝિટિવ સાઇડ છે, એટલે ગ્રીન લાઈન ચાલશે. ઓકે, તો આવો લાસ્ટ હવે મારા 2 સ્ટોક્સ બાકી છે, બંને ટેકનિકલ વાળા છે. પહેલો સ્ટોક્સ આપણે લઈને આવીશું ક્રિસિલ. તમે જુઓ તો લાસ્ટ વીક આપણને ખાસ કરીને જે કેપિટલ માર્કેટવાળા સ્ટોક છે એમાં એક આપણને દબાણ જોવા મળ્યું હતું. એમાંથી જ એક આ પણ સ્ટોક છે ક્રિસિલ. અહીંયા તમે જો ચાર્ટ સેટઅપ જોશો તો આપણને છેલ્લા 5 અઠવાડિયાથી તમે જોશો તો અહીંયા પણ આજે ચાર્ટ તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ છે વીકલી બેસિસ. 5 અઠવાડિયાથી તમે જુઓ તો આપણને અહીંયા એક નેગેટિવ ફોર્મેશન જોવા મળ્યું છે. અહીંયા એક ઇનસાઇડ બાર બન્યું હતું, ઇનસાઇડ બારનું બ્રેકડાઉન આવ્યું, પરંતુ અહીંયા પ્રોબ્લેમ ક્યાં છે? આ તમે જો અહીંયા એક વખત સપોર્ટ લીધો હતો, રાઈટ, એની પહેલાં તમે અહીંયા પણ તમે જો સપોર્ટ લીધો હતો, એ જે રેન્જ આવતી હતી એ હતું તમારો 3980 3970 આજુ, એને તમે ખરાબ રીતે બ્રેક કર્યું છે. અને જે રીતે તમે લોઅર લો બન્યું છે, અને આજે જ્યારે ઘટાડાનો સંકેત છે ત્યારે ઓબ્વિયસલી કે જ્યારે કેપિટલ માર્કેટવાળા સ્ટોક્સ છે એની પર સીધી અસર જોવા મળતી હોય છે માર્કેટમાં કરેક્શન આવે ત્યારે. એટલા માટે અહીંયા ચાન્સીસ છે કે જે નીચે સપોર્ટ છે 3700 તરફની એક બોટમ મીન્સ કે નીચેની તરફ જવાના પ્રયત્ન જોવા મળી શકે છે. એટલા માટે જે રીતે ચાર્ટ સેટઅપ નેગેટિવ છે એટલા માટે આ પણ સ્ટોક છે કે જેને આપણે રેડ લાઈન ચાલીશું. અને લાસ્ટ સ્ટોક છે એ છે ડિફેન્સ સ્ટોકમાંથી. આમ ડિફેન્સ માટે સમાચાર પોઝિટિવ છે, પરંતુ એક સ્ટોક છે કે જેનું ચાર્ટ થોડુંક અહીંયાથી પ્રોબ્લેમેટિક છે, અને એ છે GRSE ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ. તમે જુઓ તો અહીંયા પણ જે આપણને ખાસ કરીને જે વીકલી ક્લોઝિંગ તમે જુઓ તો આપણને બહુ જ ખરાબ જોવા મળ્યું છે. અહીંયા સેમ એ જ વસ્તુ છે, તમારું ઓપન થયું હતું લાસ્ટ વીક સોમવારે, ત્યાં જ તમારો હાઈ છે, તરત જ તમને સેલિંગ પ્રેશર આવી, અને ક્લોઝિંગ તમારું ક્યાં આવી? જો 2060 તમારો લો હતો, 2068 તમારો ક્લોઝિંગ આવ્યું છે. એટલે અહીંયા બહુ જે રીતે બેરિસ એન્ગલ્ફિંગ કેન્ડલ જેને ટેકનિકલ ભાષામાં કહેવાય ફૂલ બોડી કેન્ડલ જે નેગેટિવ ફોર્મેશનમાં બને છે, અહીંયા પણ મેક્સિમમ ટાઈમ સપોર્ટ હતા એ પણ તમે તોડી દીધું. એટલે અહીંયા પણ વીકનેસ આપણને પોસિબલ છે. એટલે આ પણ સ્ટોક છે GRSE કે જેમાં ટેકનિકલી સેટઅપ ખરાબ છે, એટલે આપણે રેટ લાઈન ચાલીશું. સો ક્રિસિલ અને GRSE બંને આપણે રેટ લાઈન ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક્સ મારા તરફથી વાત થઈ ગઈ છે, અને 10 સ્ટોક્સની ટીમ અજય તરફથી પણ આપણે બની ગઈ છે. બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ બનાવી દીધી. અગર જો તમે કોઈ મિસ કરી દીધું હોય તો ક્વિકલી હું અને અજય બંનેની ટીમ અમે રિપીટ કરી દઈએ, જેથી કરીને તમે મિસ કર્યું તો તમારા વોચ લિસ્ટમાં તમે જરૂરથી એને એડ કરી લેજો. અજય પ્લીઝ તમારા ટાઈમ. બિલકુલ રિકેપમાં જોઈએ તો NLC ઇન્ડિયા અહીંયા જો સમાચાર સ્પેસિફિક પોઝિટિવ છે કે જે RGVN મતલબ રાજ્ય વિદ્યુત નિગમ પાસેથી જેવી સાઇન કરે છે તો 51% હિસ્સેદારી NLC ઇન્ડિયાની, અને બાકી RVUNની રહેશે 49%, જે પાવર પ્લાન્ટ સપ્લાય માટે. પછી નેલ્કો જે બહેરામ યુનિટ જે એલ્યુમિનિયમનું જો સૌથી મોટો સપ્લાયર કહેવાય ત્યાં હુમલો કરવામાં આવે છે, અને એલ્યુમિનિયમની પ્રાઇસમાં બી 6% વધારો જોવા મળશે. અને નેલ્કો હિન્ડાલ્કો બંને સ્ટોક ઇન રેડ લાઈન ચાલશું. NTPC ગ્રીન અહીંયા બી જો કંપનીને ખાવડામાં 105 મેગાવોલ્ટ પાવર કમિશન મળી છે, જે 5822 કરોડ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કરશે, તો ઇન ગ્રીન લાઈન ચાલશું. ટીટાગર રેલ અહીંયા જોઈશું કંપનીને JSW પોર્ટ પાસેથી 286 કરોડનો જે ટોટલ ઓર્ડર મળ્યો છે વેગન્સના સપ્લાય માટે ઇન ગ્રીન રહેશે. એશિયન પેન્ટ ક્રૂડની પ્રાઇસ ફરીથી $116 પાર પહોંચી છે. ક્યાંને ક્યાંય ક્રૂડની પ્રાઇસ વધશે તો એના રિલેટેડ સ્ટોકમાં ભારે ઘટાડો જોવા મળશે, તો ઇન સ્ટોક છે ઇન રેડ રહેશે. એથર એનર્જી, હવે લોકો ક્રૂડને પ્રાઇસ વધી રહી છે, લોકો EV તરફ પડ્યા છે, અને એથર એનર્જી આ સ્ટોક જો કન્ટિન્યુઅસ સારું પરફોર્મન્સ કરી રહ્યો છે, સારા બ્રેકઆઉટ સ્ટોક આપ્યું છે, તો એથર એનર્જી ટેકનિકલ પોઝિટિવ છે ઇન ગ્રીન રહેશે. બજાજ ફાઇનાન્સ અહીંયા બીજો ટેકનિકલ સ્ટ્રક્ચર થોડું વીકલીમાં બ્રેકડાઉન તરફ જોવા મળે છે. NBFC સ્ટોક બીજો ખાસ કરીને માર્કેટ ઘટ્યું છે, એમાં ખાસા પીટાયા છે, ઇન રેડ રહેશે. લાસ્ટ બે વાત કરીએ તો એમાં લોધા ડેવલપર્સ અહીંયા બીજો વીકલીમાં સારા બ્રેકડાઉન આપી સ્ટોક, અને રિયાલિટી પેક જો તો ખાસું ડાઉન આપણને ચાલ્યું છે, એટલે લોધા ડેવલપર્સ આ બી સ્ટોક છે. ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ છે, ઇન રેડ રહેશે. થર્મેક્સ એની જે પેટા કંપની છે VS, એમાં 1550 કરોડનો જે ટોટલ ઓર્ડર મળ્યો છે, તો સારી ક્ષમતાનો ઓર્ડર છે, એના માટે આ સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. તો 10 સ્ટોકની વાત કરીએ, 5 સ્ટોક ઇન ગ્રીન છે અને 5 સ્ટોક ઇન રેડ લાઈન ચાલીશ.
ઓકે, તો આવો દર્શક મિત્રો, મારા પણ ક્વિકલી 10 સ્ટોક્સ હું રેપ અપ કરી લઉં. સૌથી પહેલાં બી આપણે વાત કરીએ ટેકનિકલી સ્ટોક્સ, અને બંને ટેકનિકલ સ્ટોક્સ તમે જો હંડાઈ મોટર્સ અને સાથે સાથે આપણે વાત કરી એ તો આઈડીબીઆઈ બેંક. બંને સ્ટોક્સ તમે જો જે રીતે આપણને વીકલી ક્લોઝિંગ નેગેટિવ જોવા મળ્યું છે, ટેકનિકલી સ્ટોક્સ બંને વીક થઈ ગયા છે. એટલા માટે આ બંને સ્ટોક છે કે જેના આજે આપણે રેટ લઈને ચાલીશું. કોલ ઇન્ડિયા તેલંગાણા પાવર જનરેશન કોર્પોરેશન તરફથી 1057 કરોડનો એલઓએ મળ્યો. સમાચાર પોઝિટિવ છે એટલે આપણે ગ્રીન લઈને ચાલીશું. દિલીપ બિલ્ડકોન, અહીંયા પણ તમે જુઓ કે ગુજરાત સરકારને જે નર્મદા વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ તરફથી અમને એક એલઓએ મળ્યો છે અને અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે, ગ્રીન લઈને ચાલીશું. જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ અને સાથે સાથે કેના કન્સ્ટ્રક્શન, આ બંને સ્ટોક છે કે જેમને એનએચઆઈ પ્રોજેક્ટ માટે એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ માટે ખાસ કરીને અહીંયાથી એમને અહીંયા એલઓએ મળ્યા છે, પ્રોજેક્ટ નવા મળ્યા છે, પ્રોજેક્ટની વેલ્યુ પણ સારી છે એટલે બંને સ્ટોક છે જેને ગ્રીન લઈને ચાલીશું. રેલટેલ કોર્પોરેશન, અહીંયા પણ તમને જો મલ્ટિપલ અહીંયા જે ઓર્ડર મળ્યા છે ખાસ કરીને એટલે પોઝિટિવિટી આપણને જોવા મળી શકે. એટલે 5 સ્ટોક છે કે જે આપણે ન્યૂઝ સ્પેસિફિક છે, દરેકને એક ઓર્ડર મળ્યો છે, એમને ઓર્ડર પાઇપલાઇનમાં ગ્રોથ છે એટલે પોઝિટિવ લઈને ચાલીશું. બાકી નેક્સ્ટ હવે 3 જો વાત કરીએ આપણે અને 3 ટેકનિકલ બ્રેકડાઉન વાળા છે. પહેલો ગુજરાત પ્રોપર્ટીઝ, અહીંયા પણ તમે જો બહુ ખરાબ ક્લોઝિંગ વીકલી જોવા મળ્યું છે, નેગેટિવ લઈને ચાલીશું. ક્રિસિલ આપણે વાત કરીએ, અહીંયા પણ તમે જો ટેકનિકલી છે વીકલી બેઝિસ કમજોર છે એટલે અહીંયા આપણે નેગેટિવ લઈને ચાલીશું. માર્કેટ આજે નેગેટિવ ઓપનિંગના સંકેત છે એટલે કેપિટલ માર્કેટ સ્ટોકમાં આજે ફરીથી એક થોડું ડાઉનસાઇડ પોસિબલ છે. અને જીઆરએસી ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, અહીંયા પણ તમે જો સ્ટોક્સમાં બહુ જ ખરાબ બેરિસ એંગલ્ફિંગ કેન્ડલ બની છે, વીકલી બેઝિસ અહીંયા મહત્વના સપોર્ટ તૂટ્યા છે એટલે અહીંયા પણ આપણને એક કમજોરી જોવા મળી શકે એટલે આ પણ સ્ટોક છે જેને આપણે રેટ લઈને ચાલીશું. સો મારા પણ ટોટલ 10 સ્ટોકમાંથી 5 સ્ટોક હતા કે જે ન્યૂઝ સ્પેસિફિક હતા, જેમને ઓર્ડર સારા મળે છે એટલે ગ્રીન લઈને ચાલીશું. બાકી 5 સ્ટોક હતા કે જે વીકલી બેઝિસ ક્લોઝિંગ ખરાબ છે એટલે 5 ટેકનિકલ વાળા સ્ટોક છે કે જેના આજે આપણે રેટ લઈને ચાલીશું. સો મારા 5 સ્ટોક્સ પોઝિટિવ છે, અજયને 5 સ્ટોક પોઝિટિવ, મારા 5 સ્ટોક નેગેટિવ છે, અજયને 5 સ્ટોક નેગેટિવ. ટોપ 20 સ્ટોક્સની આપણે જે વાત કરી, બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ, 10 સ્ટોક્સ લીલા નિશાન સાથે 10 સ્ટોક્સ આપણે લાલ નિશાન સાથે આજે નજર કરીશું. સો ગિફ્ટ નિફ્ટી તૈયાર છે. હવે આપણને તમે જો જે રીતે ઘટાડાના ઓપનિંગના સંકેત, પરંતુ ઘટાડાના ઓપનિંગની સંકેતની વચ્ચે આ બેસ્ટ 20 સ્ટોક્સ છે કે જેની નજર તમારે હટવી ના જોઈએ, કારણ કે આજે મંથલી એક્સપાયરી છે નિફ્ટીની, ત્યાં તો એક્શન રહેશે. બાકી આ 20 સ્ટોક છે ત્યાં પણ એક્શન આજે આપણને જરૂરથી જોવા મળવાની છે. તો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં વાત કરીશું કે આજની મંથલી એક્સપાયરી કઈ દિશામાં જઈ શકે છે, ક્યાં બેનિફિટ થઈ શકે છે, શું કરવું શું ના કરવું, દરેક પર વાત કરીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.